તો આ તરફ ગુજરાત કોંગ્રેસનું સંગઠન મજબૂત કરવા માટે અત્યારે કવાયત ચાલી રહી છે અને જે રીતે અધિવેશન મળ્યું ત્યારબાદ અનેક એવા જરૂરી સૂચનો આપવામાં આવ્યા છે। ત્યારબાદ હવે ગુજરાત કોંગ્રેસનું સંગઠન મજબૂત કરવા માટે કવાયત શરૂ થઈ ચૂકી છે અને એઆઈસીસીએ રાષ્ટ્રીય અને પ્રદેશના નિરીક્ષકોની નિમણૂક કરી છે। જિલ્લા પ્રમુખોની પસંદગી અને નિમણૂક માટે નિરીક્ષકો નિમાયા છે। 41 જિલ્લા સમિતિઓના પ્રમુખોની નિમણૂક થશે। એઆઈસીસીના 43 નિરીક્ષકો અને 7 સહાયક નિરીક્ષકોની નિમણૂક થઈ તો સાથે પ્રદેશના 183 નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે। એઆઈસીસીના નિરીક્ષકોને જિલ્લા પ્રમુખોની પસંદગી અને નિમણૂકો પર દેખરેખની જવાબદારી સોંપવામાં આવી। 41 જિલ્લા સમિતિમાં એઆઈસીસીના નિરીક્ષક સાથે પ્રદેશના 4 નિરીક્ષકો પણ રહેવાના છે અને એઆઈસીસીના નિરીક્ષક જિલ્લાની સમિતિના કન્વીનર રહેશે અને અગાઉ નિમાયેલા 4 ઝોન પ્રભારી સમગ્ર પ્રક્રિયાનું સંકલન કરશે। તો 15 એપ્રિલે મોડાસા ખાતે પ્રથમ બેઠક મળવા જઈ રહી છે। મનીષભાઈ, જે રીતે જિલ્લા પ્રમુખોની પસંદગી અને નિમણૂક માટે નિરીક્ષકો નિમાય છે, કઈ પ્રકારની પ્રક્રિયા રહેશે? આ વખતે અલગ પ્રક્રિયાથી જિલ્લા પ્રમુખોની નિમણૂક થશે? રાહુલજી સ્પષ્ટપણે માને છે કે દેશના નાગરિકોને ન્યાય આપવા માટે કોંગ્રેસ પક્ષનું સંગઠન મજબૂત હશે તો સંગઠનની મજબૂતીથી જ દેશના નાગરિકોને ન્યાય મળશે। ભાજપાના ભ્રષ્ટ શાસન સામે જન આંદોલન કરવા માટે પણ કોંગ્રેસનું સંગઠન વધુ મજબૂત થાય અને તેની શરૂઆત સમગ્ર દેશમાં કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવાના ભાગરૂપે ગુજરાત કોંગ્રેસને સૌથી પહેલી શરૂઆત કરવામાં આવી છે અને એના ભાગરૂપે કોંગ્રેસ પક્ષના સંગઠનમાં નવીનીકરણ, સુધારણા એટલે કે રીવેમ્પિંગ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન અને એના ભાગરૂપે આજ રોજ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના આદરણીય અધ્યક્ષ સન્માનીય ખડગેજીની મંજૂરીથી ગુજરાત કોંગ્રેસના જિલ્લાઓ માટે એટલે કે 33 જિલ્લા 8 મહાનગરો કુલ 41 જે એકમો છે સંગઠનના તેના માટે કોંગ્રેસ પક્ષ દ્વારા રાષ્ટ્રીય વરિષ્ઠ નેતાઓ જે કોંગ્રેસના સંગઠનના છે તેઓને એક એક જિલ્લા માટે જવાબદારી સોંપવામાં આવશે। સાથોસાથ 183 જેટલા પૂર્વ પ્રમુખો પૂર્વ સંગઠનમાં જિલ્લાના પ્રમુખ રહી ચૂક્યા, શહેરના પ્રમુખ એમને પણ કે વિપક્ષના નેતા રહી ચૂક્યા તેમને પણ સીધી જવાબદારી એટલે કે 4 પ્રદેશના ઓબ્ઝર્વરો અને એની ઉપર એક ટીમના હેડ તરીકે એ એઆઈસીસીના ઓબ્ઝર્વર એમ કુલ મળીને 5 વ્યક્તિ એ જે તે જિલ્લાના સંગઠનમાં જિલ્લા પ્રમુખની પસંદગી કરશે। અત્યાર સુધી એવું હતું કે હાઈકમાન્ડ છે એ જ સીધા જિલ્લા પ્રમુખના નિમણૂકની નામની મોકલી અને નિમણૂક કરતી હતી, પરંતુ હવે આ વખતે પ્રદેશના 4 નિરીક્ષકો, એઆઈસીસીના 1 નિરીક્ષક, એની નીચે સહાયક નિરીક્ષક, એની ઉપર ઝોનલ પ્રભારી, આ પ્રક્રિયા કરવાથી શું ફરક પડશે અને કેવી રીતે મજબૂતી મળશે? સમગ્ર દેશના 700 જેટલા જિલ્લાઓના પ્રમુખોને દિલ્હી ખાતે બોલાવીને એમની સાથે વિસ્તૃત પ્રમાણે એમને શું ઈચ્છે છે, રાષ્ટ્રીય નેતૃત્વ સંગઠન આગળ શું અપેક્ષા રાખે છે અને એની સામે જિલ્લાના સંગઠન પોતે બદલાવ ઈચ્છે છે, કેવો બદલાવ ઈચ્છે છે તે તમામ પ્રકારનો સંવાદ થયો અને એના ભાગરૂપે જ જે બેઠકો મળી વિસ્તૃત એ બેઠકો પછી એની શરૂઆત સંગઠન સૂજન અભિયાન હેઠળ એટલે કે સંગઠનને મજબૂતી આપવાના અભિયાન એની નવીનીકરણ સાથેના સુધારણા સાથેના એની ભાગરૂપની જે અમારી આ કવાયત શરૂ થઈ છે એ કવાયત આગામી દિવસોની અંદર કોંગ્રેસના સંગઠન માટે એક અનેરું સાબિત થશે અને એટલે જ જે પહેલાં નિમણૂક થતી હતી એ પદ્ધતિમાં ક્યાંક ને ક્યાંક ખામી હતી, પ્રમાણિકપણે એક સાહસિક રીતે એ વાત સ્વીકારે છે અને મને ગર્વ છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કાર્યકર તરીકે કે અમારું નેતૃત્વ હકીકતલક્ષી ચાલે છે, ભ્રમમાં નહીં, ખોટા જૂઠા વાયદા નહીં, વાહવાઈ નહીં, પણ હકીકતલક્ષી અમારા સાહસિક નેતા સન્માનીય રાહુલજી પોતે કહે છે કે પક્ષના સંગઠનમાં ક્યાં ખામી છે। મને એમ લાગે છે કે આ રાષ્ટ્રીય નેતા જનનાયક પોતે પોતાના પક્ષની વાતની ખામીઓને પણ જો તો આ સાહસિક નેતૃત્વ કહેવાય અને સાહસિક નેતૃત્વ જ્યારે નક્કી કર્યું કે સંગઠનને તમામ પ્રકારે મજબૂતી આપવી અને એના માધ્યમથી જનતાના પ્રશ્નો લડવા માટે મજબૂત સંગઠન ઊભું કરવું એના ભાગરૂપે જ આ કવાયત શરૂ થઈ છે। આ વખતે પ્રથમ વખત કોંગ્રેસે છે તે જિલ્લા પ્રમુખોની પસંદગીમાં નવી રણનીતિથી આગળ વધી રહી છે અને સમગ્ર દેશમાં કોંગ્રેસને મજબૂત કરવાની શરૂઆત છે તે ગુજરાતથી કરવામાં આવી રહી છે। કેમેરામેન કલ્પેશ રાણા સાથે દીપેન પઢિયાર, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।